સૌ મિત્રોને જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે. શુભકામના. હું બિલ્લીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પણ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આ તારીખ છે 21/8/2024 ને બુધવાર. શ્રાવણ બીજ તિથિ છે. આજે પંચક પણ છે. આજે ભગવાન શંકરની ઉપાસના આરાધના કરવાનો બહુ શ્રેષ્ઠ દિવસ છે. આજે ભગવાનને દરોઈ ચડાવવી જોઈએ. આજે ભગવાનને પૂજા કરવા માટે જયારે બેસો છો તમે ત્યારે આજે જે જ્યોતિર્લિંગો બતાવ્યા છે 12 જ્યોતિર્લિંગમાંથી એમાં આજે નાગેશ્વર મહાદેવ અને મલ્લિકાર્જુન ભગવાનનું સ્મરણ કરીને ભગવાન શંકરની પૂજા કરશો તો મહાદેવ જલ્દી પ્રસન્ન થશે. ખાસ કરીને મિથુન રાશિવાળા માટે નાગેશ્વર અને કન્યા રાશિ માટે મલ્લિકાર્જુનની ઉપાસના આરાધના બહુ શ્રેષ્ઠ રહેશે. આજે ભગવાનને મોસંબીના રસથી અભિષેક કરવો છે. આજે ભગવાનને લીલા ફૂલ એટલે લીલા અથવા ભૂરા કલરના ફૂલ ભગવાનને ચડાવી શકો છો. બિલીપત્ર ચડાવી શકો છો, બિલ્વફળ ચડાવી શકો છો. એનાથી ભગવાન શિવ ખૂબ પ્રસન્ન થશે. મહાદેવની ઉપાસના આરાધના કરવા માટે આજે દરેક જણા માટે શ્રેષ્ઠ છે. ખાસ કરીને સવારે ભલે ભગવાનની પૂજા કરી આવો છો પણ સાંજે સંધ્યાકાળના સમયે મહાદેવના મંદિરે ચોક્કસ જજો. કારણ ભગવાનનો રાહુનો દિવસ છે. ભગવાન શંકરની ઉપાસના સંધ્યાકાળ પછી તમે કરો છો, દર્શન માટે પણ જાઓ છો, ત્યાં બેસીને વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો છો તો રાહુ પણ પ્રસન્ન થશે, મહાદેવ પણ પ્રસન્ન થશે, બુદ્ધ ભગવાન પણ પ્રસન્ન થશે અને વિષ્ણુ ભગવાન પણ ચોક્કસ થજો. કારણ કે બીજ છે, આજે પંચક છે. આજે જે કામ કરો છો તે જીવનમાં 5 વખત કરવાની ઘટના ઘટી છે. એટલે શુભની અંદર, પૂજા પાઠની અંદર, યજ્ઞ યાગાદિની અંદર પંચકનો કોઈ દોષ ગણાતો નથી. અશુભમાં જ દોષ ગણાતો નથી. દરેક જણાએ કરી શકે. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે બીજ. આ બીજ તિથિ આજે સાંજે 5:08 પૂર્ણ થઈ જાય છે. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની ત્રીજ તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે પૂર્વ ભાદ્રપદ. આ નક્ષત્ર ઘણું શુભ છે. આજે મળસ્કે 3:10 થી શરૂ થઈ આવતીકાલે મળસ્કે 34 પૂર્ણ થઈ જાય. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે શુક્રમાં યોગ. આજે સાંજે 5:02 પૂર્ણ થઈ જાય. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો નૃત્ય યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે તૈતિલ. તૈતિલ કરણ આજે સવારે 6:51 પૂર્ણ થઈ જાય છે. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું ઘર કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે કુંભ. કુંભ રાશિનો અક્ષર આવે છે ગ. કુંભ રાશિના સ્વામી શનિ ભગવાન છે. પરંતુ મિત્રો, આ કુંભ રાશિ આજે સાંજે 7:13 પૂર્ણ થઈ જાય છે. આજે સાંજે 7:13 પછી જે બાળકનો જન્મ થાય એની મીન રાશિ ગણાય. મીન રાશિનો અક્ષર આવે છે ગ. મીન રાશિનો સ્વામી ગુરુ ગણાય છે. આ મીન રાશિ આજે સાંજે 7:13 થી શરૂ થઈ 23 તારીખે સાંજે 7:55 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ મીન ગણાશે. આ રાશિ, આ તિથિ, વાર, નક્ષત્ર, યોગ, કરણનું બહુ જ મહત્વ છે મિત્રો. એમાં જેનો પણ જન્મ થાય છે તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ તો જીવનમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. સંઘર્ષ ઓછો થઈ જતો હોય છે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રની વર્ષગાંઠ છે યા મેરેજ એનિવર્સરી છે યા મારા ઘર પરિવારમાંથી કોઈની પણ વર્ષગાંઠ હોય, મેરેજ એનિવર્સરી હોય તો એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એવી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. મિત્રો, આજના દિવસે આજનો સુકન કરેલો આખું વર્ષ તમારું સુંદરતા વ્યતીત થશે. તમારા જીવનમાં સરળતાથી સફળતાઓ પ્રાપ્ત થશે. આજના દિવસે મારા સબસ્ક્રાઇબ મિત્ર યા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય આજે કોઈ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, કોઈ વેપાર ધંધા માટે જઈ રહ્યું છે, કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે, કોઈ રમત ગમતમાં ભાગ લેવા જઈ રહ્યું છે, કોઈ ધર્મ ક્ષેત્રની યાત્રા માટે જઈ રહ્યું છે, કોઈ વિદેશમાં જઈ રહ્યું છે, કોઈનું ઓપરેશન હોય, કોઈને ડિલિવરી હોય, કોઈની સગાઈ હોય, કોઈની છઠ્ઠીની પૂજા હોય, આવા કોઈ પણ કાર્ય કરવા માટે તમે જઈ રહ્યા છો એ કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. મિત્રો, આજના દિવસે આજનું સુકન કરીને નીકળજો તો કાર્યમાં સારામાં સારી સફળતા મેળવી શકશો. એમ તો આજના દિવસે તમે ઘરેથી નીકળો છો તો ઘરમાં જે વડીલ વૃદ્ધ વ્યક્તિ હોય તેને વંદન કરો. પિતૃઓને વંદન કરીને નીકળો. તમારા માતા પિતાના, પૂર્વજોનો કોઈના પણ ફોટા હોય જેનું મૃત્યુ થઈ ગયું હોય તે પિતૃઓને વંદન કરીને નીકળો. ઘરમાં દેવસ્થાનને વંદન કરીને નીકળો. ભગવાનને કહેવાનું મારા કાર્યમાં મારી સાથે રહેજો. આજે તમને બહાર નીકળો છો ને પાવૈયા મળી જાય છે, કિન્નર, જેને આપણે માસી પણ કહીએ છીએ, એ લોકો જો મળી જાય તે લોકોને કઈ ને કઈ દાન દક્ષિણા આપી દો તો તમારું ભાગ્ય બદલાશે એમના આશીર્વાદથી. આજે ગાયને ખાટા મીઠા ફળ ખવડાવવાથી રાહુ અને બુધ બે પ્રસન્ન થતા હોય છે. આજનો દિવસ ઘણો શુભ છે. નક્ષત્ર પ્રમાણે પણ શુભ છે, તિથિ પ્રમાણે પણ શુભ છે. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય. આજે આપણે સમય જોઈ લઈએ. આજે સવારે 6 થી 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તેમજ સવારે 10:15 થી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તેમજ મળસ્કે 3 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે.
ફરી પાછા આપણે જોઈ લઈએ ટાઈમ આજનો. આજે સવારે 6 થી સવારે 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તેમજ સવારે 10:30 થી બપોરે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તેમજ બપોરે 3 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. હવે જોઈએ રાત્રિનો સમય, તો સાંજે 7:30 થી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. અને આવતીકાલે મળસ્કે 3 થી સવારે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 11 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે. આજના દિવસે તમે કોઈ પણ કાર્ય શરૂ કરો છો, કોઈ પણ વસ્તુની ખરીદી કરો છો, કોઈ પણ વસ્તુનું વેચાણ કરો છો, તો એમાં સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થતી હોય છે, સંપત્તિમાં વધારો થતો હોય છે. એવો આજનો દિવસ છે. આજના દિવસે ખરીદી કરવા માટે પણ ઉત્તમ અને વેચાણ કરવા માટે પણ ઉત્તમ, કોઈ પણ નવો વેપાર ધંધો ચાલુ કરવા માટે પણ ઉત્તમ. આજે નવું યંત્ર લીધું હોય અને પ્રથમવાર ચાલુ કરવા માંગતો હોય તો તે પણ આજે શ્રેષ્ઠ છે. આજે પશુની ખરીદી કરવા માટે પણ ઉત્તમ ગણાશે. દસ્તાવેજો કરો, સાઇન કરવા માટે પણ આજનો દિવસ ઉત્તમ ગણાશે. આજના દિવસે ખાસ કરીને જે લોકો નોકરી માટે કે વિદેશ જવા માટે ઇન્ટરવ્યુ આપવા માંગતા હોય તો આજે આપી શકે છે. આજનો દિવસ ઘણો શુભ થાય, એમાં મોટે ભાગે સફળતા મળવાની શક્યતાઓ ખૂબ વધી જાય છે. આજે નવા વસ્ત્ર ધારણ કરવાથી મોટે ભાગે કપડાં ભીના થઈ જશે. પાર્ટીમાં ગયા હોય તો પાણી ઢોળાઈ જશે. ત્યાં એ કપડાં પહેરો ત્યારે જ વરસાદ પડે, ચોમાસામાં વધારે પડતી ઘટના થઈ શકે. આજે નવા વસ્ત્ર ધારણ કરવાથી ખાસ કરીને વડીલોની અમાન્ય જળવાશે, વડીલો સાથે ગમે તેમ બોલાઈ જવાની શક્યતાઓ રહેશે. આજે નવા વસ્ત્ર ધારણ કરવાથી જૂના શિક્ષકની મુલાકાત પણ થઈ શકે છે. એવો આજનો દિવસ છે. આમ તો આજનો દિવસ બીજી બધી રીતે યોગ્ય છે કોઈ પણ કાર્ય કરવા માટે. આજે તમે જે કાર્ય કરવા માંગો છો એમાં ઘણા જે નવા વસ્ત્ર ધારણની બાબત છે, નવા વસ્ત્રમાં ખાસ કરીને ધ્યાન રાખવું, જે ક્યારેય કોઈએ ન પહેર્યા હોય તેને નવા વસ્ત્ર કહી શકાય. કોઈ ધારણ ન કર્યા હોય તે તમે પહેરો છો તેનું પણ આ રીતે પ્રાપ્ત થાય છે. આજે કરશો આજનો સંકલ્પ, શમશીમાં પાણી લઈ જાઓ. અદ્યતન માસન માસોત્તમ પરમ પવિત્ર શ્રાવણ માસે સવે કૃષ્ણ પક્ષ દ્વિતીયાયામ સૌમ્યવાસન વિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभ फल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, सकल, मनवांछित फल. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારત સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ
પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ, હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ. વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ. વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો. મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ. અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ. વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય સોમનાથ. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.